Good morning, my dear students. Today I teach you English subject, and you know very well the topic is voice. But today, special day for you because you know today I teach you most important format for all tenses, all tenses. Clear? So, first up, to understand what is basic of voice. દીકરાઓ તમે જાણો છો આપણે જે બેઝિક છે એક્ટિવ વોઇસ ની પેટર્ન શું છે? એક્ટિવ વોઇસ ની પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ object. Okay, simple, only simple. Subject, verb and object. જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે you know well object આગળ આવી જશે, subject પાછળ જતો રહેશે, પણ subject પર શું કરે છે? by subject એટલે કર્મ વિભક્તિ મૂકીએ છીએ. ક્લિયર? અને જે વર્બ છે એ વર્બનું શું થાય છે? વર્બનું થાય છે V3 એટલે કે P ડોટ. ક્લિયર? એટલે ઓબ્જેક્ટ આગળ આવ્યો, સબ્જેક્ટ પાછળ ગયો અને વર્બનું શું થાય છે? V3 જેને આપણે P ડોટ કહીએ છીએ. તો હવે આ જે છે આપણો આન્સર છે. બસ આ છે આપણો આન્સર. ક્લિયર? તો આ આન્સર દરેક ટેન્સમાં કેવી રીતે મૂકવો તે આપણે હવે આપણે જોઈશું. સમજો બરાબર. ફર્સ્ટ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. જો દીકરાઓ સાદો વર્તમાન કાળ હોય તો તમારો આન્સર અહીં આવશે is, am, are. is am are આવે છે. ઓકે, વર્બનું એક્ઝામ્પલ એમ લેતો જઈશ, તમને ખ્યાલ આવે કઈ રીતે. તો હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ આપણે એક કામ કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ. એક્ઝામ્પલ માટે મારે નીચે લાઈન રાખવી પડશે. ઓકે, ચલો અહીંયા રાખી દઈએ આપણે, પછી આ યુઝ કરીશું. કારણ કે અહીંયા જે ટ્રીક લખવાનું લાસ્ટમાં ટ્રીક કરાવજો એટલે સોલિડ ટ્રીક છે. ઓકે, બીજી વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આનો આન્સર છે, પણ તમને કઈ રીતે ખ્યાલ આવશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે? તો અહીંયા આની નિશાની આપેલી હોય છે વર્બ. તો વર્બ કેવું હોય છે દીકરાઓ? s કે es પ્રત્યય લાગેલું, s કે es પ્રત્યય લાગેલું, કાં તો ઓન્લી વર્બ અથવા ડેઈલી, એવરીડે, સમટાઈમ, યુઝ્યુઅલી આ રીતની બધી નિશાની હોય છે. તો બે રીતે આપણે ટેન્સને ઓળખી શકીએ છીએ, એક વર્બ દ્વારા અને ટાઈમ દ્વારા. ડેઈલી આના તમે બીજું પણ અત્યારે શું શીખો છો? તમે શીખો છો ચેન્જ ધ ટેક્સિસ. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કઈ નિશાની આવે કે ક્રિયાપદને s લાગેલો આવે. ડેઈલી, ઓફન, સમટાઈમ, યુઝ્યુઅલી આ રીતના શબ્દ આવશે. ઓકે, એવરીડે. તો આપણે કાલે એ પણ ડાયરેક્ટમાં શીખીશું. ના, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ માટે આપણે શું કરીશું? સ્પેશિયલ એક ભાગ પાડી દઈશું. Example, I play chess daily. તો તમને ખ્યાલ આવી ગયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એક તો ક્રિયાપદને s નથી લાગ્યો અને બીજું ડેઈલી ટાઈમ છે. તો આનો આન્સર આપણે ચેસ આગળ આવશે chess. હવે તમને ખબર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો આન્સર સેમ છે is am are. તો
chess is played નું શું થશે? played by me અને daily એમના daily clear એ રીતે સપોઝ અહીંયા ઈલા આપ્યું હોય ઈલા તો અહીંયા પ્લેસ થશે પ્લેસ તો પણ ખ્યાલ આવી ગયો ત્યાં પણ અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો અહીંયા મીની જગ્યાએ ખાલી ઈલા થાય જે નામ આપ્યું હોય તે બાકી બધું સેમ નાઉ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ તો આન્સર આવશે અહીં આન્સર અહીંયા શું બદલાવશે ઇઝ જમણા જગ્યાએ was were શું બોલાય were was were આવે કેવી રીતે ખ્યાલ આવે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એની નિશાની છે જે વર્બ આવ્યું હોય છે કે ભૂતકાળનું હોય જેને તમે ઈડી વાળું કહો છો ક્લિયર તો કોઈ પણ ટર્મને આપણે બે રીતે ઓળખી શકીએ છીએ વન એક વર્બ દ્વારા અને સેકન્ડ એક ટાઈમ દ્વારા તો આનો ટાઈમ કયો આવશે આનો ટાઈમ આવે છે યસ્ટરડે લાસ્ટ ડે લાસ્ટ સન્ડે આ રીતના છે ક્લિયર તો આજે વિડિયો તમને WhatsApp કરીશ જેમાં ટેન્સના નિશાનીઓ આપેલી છે તમે સારી રીતે ઓળખી શકશો નાઉ તો આમાં આપણે એક પ્રેક્ટિસ કરી લઈએ કે ટૂલ આનું એક્ઝામ્પલ ઓકે પ્લેડ જો અહીંયા ભૂતકાળ થઈ ગયું પ્લેડ કેરમ yesterday હું તો પછી તમે yesterday ના આપો તો પણ ખ્યાલ આવવો જોઈએ પ્લેડ આપ્યું છે તો દીકરો આન્સર જુઓ કેટલું પ્લેડ કેરમ તો આન્સર આવશે કેરમ હવે જુઓ પ્લેડ કયો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણો આન્સર શું છે તમારો આન્સર આ બીજો નંબર આવે ને સેકન્ડ નંબર 1 અને 2 સેકન્ડ નંબર આન્સર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇઝ ધેર માર બોલવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇઝ ધેર માર બોલવાનું અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ ધેર બોલવાનું તો આપણે શું બોલીશું કેરમ વોઝ played by Ketul પાછળ એમના yesterday અથવા બીજી રીત બીજી રીત ઈલા પ્લેસ ચેસ ડેલી તો તમે ચેસ મૂકી દીધું પછી તમે કહ્યું છે ખાડા પડો ખાડા શા માટે પડવાનું આન્સર લેવા માટે આન્સર જગ્યા ખાલી રાખો પ્લેડ બાય ઈલા ડેલી ક્લિયર તો હવે જો ચેક કરો ક્રિયા પર શું છે એસ લાગ્યો છે હા આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ઇઝ અમાર આવશે તો ચેસ એક વચન ઇઝ ઓકે ચલો Ketul played carom yesterday. Carom આન્સર લેવા માટે ખાડા પડ્યા આન્સર લેવા માટે આપણે આન્સર શોધવા માટે ખાડા ગયા થીમમાં ગયા ઓકે ઉપર આવ્યા played by Ketul yesterday ઓકે which tense કયો ટેન્સ છે તરત જવાબ શોધવા માટે ટેન્સ નક્કી કરો જેની આ નિશાની છે આ નિશાની દ્વારા તમે ઓળખી શકો છો निशान जो समझी ले निशानी थी वर्ब ईडी वाला છે ઓ યસ ને yesterday પણ આપી છે simple past tense and simple past tense what you know very well answer is was were તો क्या છે was clear do you understand what I explain you okay third number simple future tense simple future tense is equal to answer for simple future માં તો જો દીકરો બહુ ઈઝી છે simple future માં આવશે will या shall का तो મોટા ભાગે ઉપયોગ થતો નથી only will નો જ વિધાય છે will be plus shall be ઓકે
આની નિશાની કઈ છે? તો આની નિશાની પોતે જ છે. તમે શું વાત કરો? પોતે જ સિમ્પલ ફ્યુચરમાં શું આવે છે ખબર છે? will ઓબ્લિક સેલ આવે જ છે પ્લસ વર્બ આવે છે. વર્બ ઓકે. અને જો ટાઈમ જોઈએ તો નિશાનીમાં ટાઈમ છે tomorrow. પણ આમાં તો હું તો કહું છું સમય જોવાની જરૂર નથી. સમય જોવાની જરૂર નથી. will સેલ આપેલું જ છે. will સેલ આપેલું હોય તો તમારે will સેલ થી જ મૂકી દેવાનું. will સેલ આપેલું જ હોય છે તમારે will be સેલ થી મૂકી દેવાનું. તો મેક્સિમમ will be નો જ ઉપયોગ થાય છે. સેલ નો હવે ઇંગ્લિશ સ્પોકન માં હવે પ્રેઝન્ટ લાઈફમાં હવે સેલ નો મેક્સિમમ લોકો યુઝ કરતા નથી. ઓન્લી will નો યુઝ કરે છે. અને બીજી વસ્તુ દીકરા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં નેગેટિવ માં શું આવે છે ખબર છે? ડુ ડઝ. પ્રશ્નાર્થમાં ડુ ડઝ આવે છે. અને સિમ્પલ પાસ્ટ માં આવે છે ડીડ. શું આવે છે? ડીડ આવે છે. તો આપણે યાદ રાખવાનું નકાર વાક્ય પ્રશ્ન વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ડુ ડઝ આવે અને આમાં શું આવે છે? ડીડ. હવે આપણે આને એક્ઝામ્પલ લઈએ. તો હવે એક્ઝામ્પલ એક સમજી છે. ઓકે. સિમ્પલ ફ્યુચર ટેન્સ નું ઓલરેડી નિશાની આપેલી જ હોય છે. તો તમે નિશાની જોઈ લો. માહી will. માહી will speak हिंदी. ओके. जो દીકરાઓ તો માહી will speak हिंदी. हिंदी આવી हिंदी ના ગયો. हिंदी ખાડા પડે આપણે આન્સર શોધવા માટે ઉપર આના શીખવું શું થાય? સ્પોકન બાય માહી. તો દીકરાઓ આપણે આન્સર શોધવા માટે જો દીકરા આ જે ટેકનિક કરશો તો ગેરંટી મારીને કહું છું કે આપણે તમારે વોઇસ ખોટો નહીં પડે. કારણ કે પેટર્ન તો તમને ખબર પડી ગઈ છે કે ઓબ્જેક્ટ આગળ V3 અને બાય સબ્જેક્ટ. માત્ર આન્સર જ આપણે ચેન્જ કરવાનો છે. તો આન્સર પરફેક્ટ મૂકવા માટે તમારે ફર્સ્ટ ઓફ ફાઇન્ડ આઉટ કરવું પડે કયું ટેન્સ છે. તો અહીંયા જો will આપી છે અને આપી હોય તો તમારે મૂકી દેવાનું will be. કેટલું ઈઝી છે. will be. ઓકે દીકરો. બસ પણ અહીંયા કઈ વસ્તુ થોડી ઇમ્પોર્ટન્ટ છે. કઈ? હકાર વાક્યમાં will be જોઈન આવી છે. ક્લિયર? તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં કે નકાર વાક્યમાં will અલગ થઈ જાય છે અને આ p છે p એ હંમેશા p ડોટ ની સાથે આવે. કઈ રીતે? I explain. I will not read novel. ઓકે. તો શું કરે? novel answer બરાબર. રીડ નું શું હશે? રીડર સાહેબ બોલ્યા છે બાય મી. હવે તમારો દીકરા જો will આપી છે તો તમારે આન્સર તો will મૂકી જ દેવાનું. will પણ અહીંયા હશે not. કારણ કે નેગેટિવ છે not છે. will not. પણ જે p છે will be આન્સર શું છે? will be મૂકવાનું છે. તો જે p આવે છે p એ હંમેશા p ડોટ ની સાથે આવશે. આટલું યાદ રાખજો. કારણ કે will પછી not આવે. ક્લિયર? નાઉ સિમ્પલ ફીચર. હવે લઈશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં આવશે is am are પ્લસ being. આ જવાબ છે. તો આની અંદર કેવી ખ્યાલ હશે? કઈ નિશાની છે? જે તમે અહીંયા કહી નિશાની ઓલરેડી સિમ્પલ ફીચરમાં will આપી દીધો હોય. આમાં પણ નિશાની આપી દીધી હોય છે. is
ક્રિયાપદ આપેલું હોય છે દીકરાઓ, ક્લિયર? અને જો આપણે સમય લેવો હોય, સમય તમે ધ્યાનમાં રાખવાની જરૂર નથી હોય તો કારણ કે આ નિશાની છે, પણ આમાં આપણે સમય લેવો તો નાઉ, લુક, સી, વોચ ને બધું આવે છે, કારણ હું તમને સાથે સાથે ચેન્જ ટેન્સ પર સમજાવી લઉં છું કે આમાં નિશાન ડેલી આવે, આમાં યસ્ટરડે આવે, ટુમોરો આવે, આમાં નાઉ આવે, નાઉ, લુક, સી, વોચ. ઓકે, ચલો ટ્રાય કરીએ. I am playing cricket. I am playing cricket. तो क्रिकेट ने अगर आओ क्रिकेट खाड़ा पड़ा प्ले નું શું થશે ત્રીજું રૂપ પ્લે બાય આઈ નો શું થાય મી. તો દીકરા જો આન્સર જે આપણે શોધવાનો છે તો જો એમ અને આઈએનજી આપેલું જ છે, ઇઝ ને માં આઈએનજી આપેલું જ છે, તો તમે પોતે મૂકી દો તો આન્સર બોલવાનો કે ઇઝ ને માં ક્રિકેટ એક વચન છે તો ઇઝ બીંગ. કેટલું સિમ્પલ છે ઇઝ બીંગ. તો અહીંયા પર દીકરા જો પ્લસ આવે જે તે બી ની અંદર પ્લસ હતું, બે ભાગ છે તો આના પર બે ભાગ છે, તો જે નકાર વાક્ય અને પ્રશ્ન વાક્યમાં જે બીંગ છે એ હંમેશા પીરિયડ ની સાથે આવે, એટલે કે ઇઝ નોટ બીંગ પ્લેડ. ઓકે, એક્ઝામ્પલ સપોઝ આઈ એમ અહીંયા નોટ આપેલું હોય, નોટ આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ, તો અહીંયા શું છે ક્રિકેટ ઇઝ ધ પછી નોટ આવશે અને બીંગ પ્લેડ. ક્લિયર? તો જ્યારે અહીંયા કોઈ પણ આન્સર બે ભાગ પડે ત્યારે પહેલા ભાગના પછી નોટ મૂકી દેવાનું, આટલું યાદ રાખવાનું. નાઉ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, તો શું આવશે આન્સર વોઝ વોઝ આવશે પ્લસ આવશે બીંગ, કારણ કે તમે જાણો છો કે પ્રેઝન્ટમાં ઇઝ ને આવે તો પાસ્ટમાં વોઝ આવે, તો આની નિશાની પણ યુઝિંગ છે, આની નિશાની પણ આપેલી જ હોય was પ્લસ આઈએનજી રૂપ, આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું જ હોય છે. ક્લિયર? આની નિશાની એવી હોય તો બેન વાય આ નિશાની હોય છે. એક્ઝામ્પલ તો એકદમ સિમ્પલ જ છે દીકરાઓ. નવું ક્લિયર કરો વધારે ખ્યાલ આવે. He was giving me a pen. just be કરવા બે કરવા આવશે જે પણ તમને આવી જાય તો જો દીકરા આન્સર શું આવશે a pen. આમાં બે રીતે વાક્ય બને, મીથી પણ બને, આઈથી પણ બને, પેનથી પણ બને. તો પેન ખાડા પડ્યા, જીનું શું થયું he was bye bye, સીનું થશે her, અને જે એક્સ્ટ્રા વર્ડ રહ્યું તો એને રાખીએ to me. મેં તમને આગળ સમજાવી લીધું છે. તો દીકરા જો was આપેલો છે, was આપેલો was મૂકી દો, એક વચન તો was, બહુ વચન તો was, તો was અને ing છે તો શું મૂકવાનું been. ક્લિયર? તો દીકરા બહુ ઈઝી છે, આમાં પણ નિશાની આપી દીધી હોય છે તો એ જ વસ્તુ નીચે આન્સરમાં મૂકવાની છે. ચલો કન્ટિન્યુઅસ ફીચર નહીં આવે, ત્યારબાદ છે પરફેક્ટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ તો આન્સર આવશે have પ્લસ been. જો આમાં બે ભાગ આવ્યા has been, તો આમાં કઈ નિશાની હોય છે? આમાં પણ નિશાની આપી દીધી હોય છે. તો આમાં પણ વાક્યમાં તમને ઓલરેડી have પ્લસ with 3 તમને આપેલું જ હોય છે. with 3 આમાં તો તમારે with 3 શોધવાની જરૂર પણ નથી, ક્રિયાપદ તો ત્રીજું રૂપ આપેલું જ હોય છે. ક્લિયર? નાઉ આની નિશાની લેવી હોય તો after before આવે છે.
after before. Okay, example, he has taken, जो भूतपूर्व दाखलेले जो है, he has taken books. तो आंसर क्या दिख रहा हो? books. ખાડા પડ્યા જબ શોધવા માટે ટેકનનું ટેકન જ રહેશે, આમાં તમારે જરૂર નહીં પડે. બાય બાય he નું શું થાય? him. તો આન્સર શું મૂકો? તો આન્સર આપણે રોજ હોય અંદર હેઝ છે, તો હેઝ છે તો તમારે તરત જ બોલવાનું હેઝ હેવ, હેઝ હેવ. કેમ હેઝ બે બોલવાનું? એક વચન હોય તો હેઝ લેવાય, બહુવચન હોય તો હેવ લેવાય. તો અહીંયા books છે તો હેવ. જે તે was there આવે તો તમારે જ બોલવાનું was there. જો અહીંયા is આવે તો તમારે બોલવાનું is there માં. કારણ કે ત્રણમાં is there માં ત્રણમાં કોઈ પણ એક જ લેવાય. was were એમાંથી કોઈ પણ એક જ લેવાય. has have એમાંથી કોઈ પણ એક જ લેવાય. ક્લિયર? નાઉ perfect past tense. perfect past tense. तो હવે દીકરાઓ ખાલી માત્ર had પ્લસ been. આન્સર આવશે આન્સર had પ્લસ been. આમાં નિશાની આપેલી હોય છે had પ્લસ V3 આપેલી હોય છે V3. તો આમાં કયો સુધારો શું કરીશું? કઈ નહીં, સુધારો શું કરીશું? ખાલી જે had છે ને એ had જે had છે એની જગ્યાએ ખાલી શું કરી દઉં? had. અને હેડ આપ્યો છે તો શું ટેન્શન લેવાનું? તો આપણે તો શું કરીશું? had been. આન્સર had been. એટલે પહેલામાં શું મૂકવાનું? has been. શું મૂકવાનું? has been. પણ જો એના બે ભાગ છે તો જ્યારે નક્કર વાક્ય અને પ્રશ્ન વાક્ય આવે ત્યારે been મૂકો. તો been હંમેશા પીરિયડ ને સાથે રાખવાનું. કારણ કે books had not પછી બી મૂકવાનું. ઓકે, મેં આગળ સમજાવી દીધું. નાઉ નેક્સ્ટ ટ્રી પરફેક્ટ ફીચર નહીં આવે તમારે. હવે જોઈશું મોડલ એક્ઝ્યુલરી. મોડલ એક્ઝ્યુલરી એટલે can, may, might ને બધા. ઓકે, you know very well. તો આન્સર આપણે પોતે મોડલ એક્ઝ્યુલરી પ્લસ બી. માત્ર બે મૂકવાનું. જે તે જો આ will પણ છે મોડલ એક્ઝ્યુલરી છે. યસ, will પણ છે મોડલ એક્ઝ્યુલરી માં આવે છે. એટલે શું મૂકવાનું? is મૂકવાનું. આન્સર પોતે જ આપેલો હોય છે. મોડલ એક્ઝ્યુલરી પ્લસ વર્બ ઓનલી મૂળ ક્રિયાપદ આપેલું હોય છે. એક્ઝામ્પલ, I can drive a car. I can drive a car. તો કાર ને આગે લાવો. A car. આન્સર શોધવા માટે ખાડા પડ્યા. આપણે ટેકનિક યાદ રાખવાની. જેને આપણે સુધાર મૂકી શકે છે પણ જેને આપણે પરફેક્ટ સાચું જ પાડવું છે તો અહીંયા ખાલી જગ્યા છોડાડી. ડ્રાઈવ નું શું થશે? ડ્રાઈવર બાય આઈ નું થશે મી. તો જુઓ કેન આપ્યો છે તો આપણે મૂકી દો બિંદાસ. કેન બી વિલ આપ્યો તો વિલ બી. સેલ આપ્યો તો સેલ બી. કુડ આપ્યો તો કુડ બી. મે આપ્યો તો મે બી. પણ જો નકાર વાક્ય હોય તો can not be driver. તો બી છે ને હંમેશા પીરિયડ સાથે આવશે. ઓકે, એન્ડ લાસ્ટ પરફેક્ટ મોડલ એક્ચ્યુઅલી આ તમારે નથી આવતો. કદાચ 10મા ધોરણમાં પૂછાય. 11 12મો આવે છે. 11 અને 12મા ધોરણનો આવે છે. છતાં કહું તમને આ જે વોઇસ સમજાવ્યા કે ધોરણ 9 થી લઈને કોલેજ સુધીના આવી ગયા. યસ,
ખાલી એક જ બાકી રહે છે ઇમ્પેરેટિવ, એ તમારે અત્યારે જરૂર નથી. પરફેક્ટ મોડેલ એક્ઝિલરી. તો આનો આન્સર આવશે ma have plus been. યસ, શું આવશે? have plus been. નિશાની કઈ રહ્યા? નિશાની શું આપી હોય છે? તો મોડેલ એક્ઝિલરી આપેલું હોય છે, પણ આમાં વર્બ હોય છે, પણ આની અંદર આપેલું હોય છે have. શું આપેલું છે? have plus be3 આપેલું હોય છે. have આપેલું હોય છે, મોડેલ એક્ઝિલરી પ્લસ have be3 હોય તો જ આપણે been મૂકવાનું. ક્લિયર? સમજી લો. એક્ઝામ્પલ, I could પરફેક્ટ મોડેલ એક્ઝિલરી એટલે જેમાં have plus be3 આનું પરફેક્ટ મોડેલ એક્ઝિલરી કહી શકાય છે. I could have given a book. તો આન્સર આવશે a book. ખાડા પડ્યા આન્સર લેવા માટે give નું શું થશે? given by me. by me. તો તમે જો દીકરાઓ તમને નિશાની આપેલી છે, નિશાની આપેલી છે. કેન તો કેન, કુડ તો કુડ, સેલ તો સેલ, વિલ તો વિલ. તો એ કુડ છે, કુડ. ક્લિયર? પણ જો હેવ ન આપ્યો હોય, જો એ હેવ નથી, હેવ ન આપ્યો હોય તો બી મૂકવાનું. પણ હેવ આપેલો હોય તો હેવ બી મૂકવાનું. હેવ બી મૂકવાનું. પણ આ તમારે નથી પૂછાતું ધોરણ 9 ની અંદર, અને કદાચ 10 માં પૂછાય તો બરાબર છે, બાકી 11 12 માં જ આવે છે. તો દીકરાઓ તમે અહીંયા જોઈ લો એક સિમ્પલ ટ્રીક. હવે હું તમને શોર્ટકટમાં સમજાવી દઉં કે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. ક્લિયર? હવે સમજી લો, એક જ લાઈનની અંદર સમજાવી દઉં છું કે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. ક્લિયર? જુઓ, કેતુલ હવે કોઈ પણ ક્રિયાપદ લઉં છું, x y z કોઈ પણ. ઓકે, કેતુલ gave a mobile. સમજો. તો હવે દીકરાઓ કોઈ પણ ટેન્સ હોય, કોઈ પણ ટેન્સ હોય, એક જ નિશાની છે કર્તા ક્રિયાપદ કર્મ. 1 2 3 જો પાછળ લખું એક્સ્ટ્રા વર્ડ કે કેતુલ ગેવ અ મોબાઈલ ફ્રોમ ધીસ શોપ, તો એને કોઈ લેવા દેવા નથી. તો આપણે શું લખીશું? 1 2 3 અ મોબાઈલ મોબાઈલ. પછી આપણે ખાડા કરીશું આન્સર શોધવા માટે. પછી ઉપર આયા ગ્યારનું શું થશે? given એટલે પોતે જેનું v3 આવી. બાય બાય શું હશે? કેતુલ કેપિટલ. અને એક્સ્ટ્રા વર્ડ હોય તો એમના એમ from this શબ્દ પાછળના શબ્દોને અડવાનું નથી. તો દીકરાઓ તમે જો હવે મારે આટલા બધા આન્સરમાંથી કેવી રીતે ખ્યાલ આવે કે કયો આન્સર મૂકવાનો છે? તો એના માટે માત્ર એક જ વસ્તુ યાદ રાખો, ટેન્સને શોધો. ટેન્સને ઓળખવા માટે માત્ર બે જ નિશાની છે. આમ તો હું તો કહું એક જ નિશાની વોઇસમાં પરફેક્ટ છે, ઓન્લી વર્બ. જો વર્બને ક્રિયાપદને એસ કે ઈએસ આપેલું હોય કે સિમ્પલ મૂળ પર ગીવ, તો તરત તમારે આન્સર બોલી દેજો ઇઝ એમ આર. આન્સર બોલી દેવાનો ઇઝ એમ આર, ત્રણે ત્રણ બોલવાના. અને પછી તમારે ડિસાઈડ કરવાનું કે મારે ઇઝ મૂકવો, એમ મૂકવો કે આર મૂકવો. ઓકે, વર્બનું ઈડી રૂપ છે, ભૂતકાળનું રૂપ છે. ઓકે, જો ગેવ ભૂતકાળનું રૂપ છે તો આન્સર આવી જવો જોઈએ કે was એ મારે was મૂકવું કે were મૂકવું? તો અમુકાઈ એક વર્તન છે,
તમારે આન્સર આવશે was. Do you understand what I am saying? What I explain you? Okay. ચાલો હવે દીકરાઓ એક ટ્રીક તમને કહી દઉં. માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ તમારે બંનેમાં માત્ર યાદ રાખવાનું છે. અહીંથી તમારે કશું જ યાદ રાખવાનું નથી. યાદ રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે આ નિશાન પોતે જ આન્સર છે. નિશાની પોતે આન્સર છે. કારણ કે આમાં તો ક્રિયાપદને એસ લાગ્યું છે તો મારે ઇઝ મારે મૂકવો પડે, યાદ કરવું પડે. આમાં ક્રિયાપદનો ભૂતકાળ છે તો મારે યાદ કરવું પડે કે ઓકે મારે વોઝ વર મૂકવાનું છે. પણ આફ્ટર ધેટ હવે જો will ક્રિયાપદ આપ્યું હોય કે ત્યાં ક્રિયાપદ આપ્યું હોય ઓકે વર્ગ તો આન્સર જો will આપી તો will be is there my right જે આપ્યું હોય તો is there my right તો આન્સર કે જુઓ is there my ing વાળું એટલે being આયા લખવાનું is there my plus being was were plus ing વાળું આપ્યું હોય તો આન્સર was same was were being okay has have with 3 આપેલું હોય તો આન્સર is same has have પણ પિન ઉપર પિન યાદ રાખો પિન has એક વચનમાં કરતા ત્રીજો પુરુષ એક વચન આવે he she એકમાં has આવે બાકી બધા have આવે. એ રીતે has plus with 3 આપેલું હોય તો એનું એ has to had પણ with શું હશે ઓકે બિન આવશે. જ્યારે મોડલ એક્ઝ્યુલરીમાં તો મોડલ એક્ઝ્યુલરી પોતે જ આપ્યું હોય can તો can be, shall તો shall be, may તો may be, ખ્યાલ આવ્યો? might તો might be, could તો could be. પણ જ્યારે મોડલ એક્ઝ્યુલરી પ્લસ have પ્લસ with 3 આપ્યું હોય have આપેલું હોય તો મોડલ એક્ઝ્યુલરી can આપ્યું હોય તો can પણ પાંચમા તો પરફેક્ટ could આવશે could have been, should have been. ક્લિયર? તો આટલું ઈઝી છે. તમે અહીંયા કોઈ પણ ટેન્સ પૂછાય તો આરામથી તમે ફર્સ્ટ ક્લાસ રીતે કરી શકો છો. બટ જો તમે મારી પેટર્નથી કરી કોઈ પણ કઈ છે મારી પેટર્ન કર્તા ક્રિયાપદ કર્મ અને 1 2 3 કર્મને આગળ આવ્યા ખાડા પડ્યા આન્સર શોધવા માટે ઉપર આવ્યા પીરિયડ એટલે કે એનું ત્રીજું રૂપ પછી બાય કરતા અને જો અન્ય વર્ડ હોય તો પાછળ મૂકી દેવાના. હવે આન્સર શોધવા માટે આ ત્રી મિત્રો આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો.